જો અટક હોય ત્યાંથી પહેલું આ પકડવાનું, શોલ્ડર હોય ત્યાંથી આંગળી પકડવાની, એટલે આ 15.5 થયું. શોલ્ડર સુધીનું માપ જેટલું આપણું સિલાઈમાં જતું હોય એટલે 16 લઈ લેવાનું, બરાબર. તો અહીંયાથી આ 16 થોડુંક ઉપરથી લઉં કારણ કે આ વાકું ચૂકું છે ને. આ 16. હવે પહોળાઈ અહીંયા નીચેનું માપ લઈ લેવાનું. એ આ 20 થયું. 20 ના આ ટક્સ માટે એટલે 11ની પહોળાઈ. આ 11ની પહોળાઈ. હવે અહીંયાથી આર્યું માપ લેવાનું. એક આ જે થતું હોય એ જોઈ લેવાનું. સિલાઈનું માર્જિન 10.5 એટલે 11 લઈ લો. ફિટિંગનું છે ત્યાંથી હા 11 અને અહીંયાથી આડું હા બગલનું આ 2.5 થયું. 2.5 ગળાની પહોળાઈ. હવે જે શોલ્ડર હોય એ જ, પણ ગળું પહોળું કરવા માટે અહીંયાથી આ માપ જોઈ લેવાનું. 4 થયું એટલે 4.5. 4.5. અહીંયા જો ગળું પહોળું કરવું હોય તો 3 લેવાનું, રેગ્યુલર કરવું છે તો 2.5. બૈડું આખું પાછળથી પહોળું કરવું હોય ને તો 3ની પહોળાઈ વધારવાની, નહીં તો પછી 2.5નું જ રાખવાનું. જો આ એકદમ યુ શેપ છે. જો દેખાય. હજી પહોળું કરવું હોય તો પછી આ 3 લેવાનું. અઢી થયું આપણું. અહીંયાથી આ લીટી, અહીંયાથી આ ગોળાઈ, આ 1 ઇંચની ગોળાઈ, આ ગળા અહીંયાથી